તમે આ ત્રીજી વાર મીડિયાના મિત્રોને એવું કહ્યું કે અમને ત્યાં સાથે લઈને આવવાના હતા, મતલબ હું સાથે મારી સાથે આવ્યા છે તો એક જવાબદારી મારી બને છે. મીડિયાના મિત્રો ઓફિસમાં એ સાહેબ કન્ટિન્યુ રહેશે, બંધ નહીં થાય, કન્ટિન્યુ રહેશે, બંધ નહીં થાય, કન્ટિન્યુ રહેશે. અથવા મને લેખિતમાં આપો કે અહીંયા કોઈ વિડીયો બનાવવો નહીં. ઓફિસમાં કઈ ઓફિસમાં સાહેબ વિડીયો ન બને? પ્રશ્ન હું કહું પણ તમે હવે મને કઈક સ્વતંત્રતા આપો તો પ્રશ્ન કહું છે. તમે એવી રીતે જ વાત કરો છો, મને ડરી ડરી વાત કરો કે શું વાત નથી. તમે ભાઈને પત્રકારોને જે કહ્યું કે તમારે ક્યાં આવવાનું હતું, ત્રીજી વાર કહ્યું એટલે હું કહું છું. એક સેકન્ડ સાહેબ, ત્રીજી વાર કહ્યું એટલે હું કહું છું કે પત્રકારો સાથે આવે અને એ લોકશાહી દેશનો ખરેખર આધાર સ્તંભ જ હવે પત્રકારો બેચા છે, બરાબર છે. એટલે એ લોકો આવે અને અહીં ક્યાં વ્યક્તિગત કોઈ આરોપ છે? વ્યક્તિગત તમારી ઉપર થોડો આરોપ છે તો શું કામ એટલી બધી ચિંતા કરો છો? હવે મૂળ વાત પર આવીએ, તમે હા પાડો પછી, બરાબર છે. અહીંયા એક CDHO તરીકેની આપ ફરજ નિભાવો છો, એટલે કે સુરેન્દ્રનગર જિલ્લાના આરોગ્ય અધિકારી તરીકે આપ ફરજ નિભાવો છો. સર કેટલા ટાઈમથી અહીંયા છો તમે? 3 વર્ષથી, 2 વર્ષથી જિલ્લા આરોગ્ય અધિકારીના ચાર્જમાં આપશો, બરાબર ને સાહેબ? હા. એક તો ગઈકાલે સાહેબ, ગઈકાલે બધી બાજુ જોવો નહીં, તમે ગભરાવો નહીં, વ્યક્તિગત કાંઈ નથી સાહેબ, જે કાંઈ છે એ ગુજરાતભરના તાજા સમાચાર મેળવવા માટે અમારી ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન પર ક્લિક કરો.